તો હું સોલંકી પ્રકાશ ધોરણ 12 પાસ. મારું સપનું છે કે હું જર્નલિસ્ટ બનું, જર્નલિઝમમાં ફોર્મ ભરું ને તેના વિશે માહિતી લઉં, તેનું જ્ઞાન લઉં. ત્યારબાદ જર્નલિઝમ વિષય ઉપર પછી કાર્ય કરું કે પત્રકાર બનવું છે. અને પોતાના દિલથી એમ થાય છે કે ના, દેશ માટે કંઈ કરવું છે, પોતાના ગામ માટે કંઈ કરવું છે, પોતાના વિસ્તાર માટે કંઈક કરવું છે, પોતાના સમાજ માટે કરવું છે. એટલા માટે હું પત્રકાર માટે વિડીયો બનાવી રહ્યો છું. શરૂઆત છે. તો મેં ધોરણ 12 પાસ કર્યું છે. મેં એક્સનલમાં ફોર્મ ભર્યું હતું અને પાસ થઈ ગયો છું. પાસિંગ માર્ક જ આવ્યા છે, બહુ ખાસ આવ્યા નથી. એક્સનલમાં ફોર્મ ભર્યું હતું એટલે સ્કૂલે ગયો નથી. ઓનલાઈન માધ્યમથી મેં મારું ભણવાનું પૂરું કર્યું છે. સૌથી વધારે હાઈએસ્ટ માર્ક હિસ્ટ્રીમાં આવ્યા છે, ઇતિહાસ વિષયમાં. એટલા માટે જર્નલિઝમ શીખવું છે. મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર એવા વિષય મારા રહેલા છે. એટલા માટે એ વિષયમાં સમાજ, વ્યસન, શિક્ષણ એવી બધી બાબતો આવતી હોય છે ને એનાથી જ ઘણી બધી વસ્તુથી હું પ્રેરાતો હોય છું કે ભાઈ આ વસ્તુ મારે કરવી છે. કારણ કે ઘણા એવા વ્યક્તિઓ હોય છે જેને પહેલાંથી જ આપણો દેશ આઝાદ નહોતો થયો ને તે પહેલાંના એ ઘણી બધી સંસ્થાઓ ખોલતા હોય છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાતા હોય છે. અને વિધવા પુનર્લગ્ન, પછી ઘણી બધી સ્ત્રીઓને લગતું હોય છે. પછી આ સ્ત્રીઓને દૂધ પીતી કરી દેવામાં આવતી હોય છે. સ્ત્રી ભ્રૂણ હત્યા, ઘણા બધા એવા સ્ત્રીઓને સતી કરી દેવાની એવી બધી બાબતોમાં એવી બાબતો પહેલાંથી જ બંધ કરી દેવામાં આવી છે. અને એ સમયમાં બધી સંસ્થાઓવાળાને ત્યારથી પ્રયત્નો કરતા રહેલા છે. પણ અત્યારે બધાને ડામચીઓ કરે છે અને બધાને બોગસ બનાવે છે. એવી બાબત છે કે સૂરજ કઈ દિશામાંથી ઉગે, તો કે આ દિશામાંથી. આથમે ક્યાં, તો કે આ દિશામાંથી. પણ એ નથી કહેતા. પછી તો કે ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે સૂરજ નથી ફરતો, પૃથ્વી ફરે છે. આ તો સૂરજને ફેરવવા માંડ્યા. એટલે આ બધાને બોગસ બનાવે છે. સૂરજ કદી ક્યાંય ઉગતો નથી, ક્યાંય આથમતો નથી. પૃથ્વી એની ફરતે ફરે છે. ના તો કે સૂરજ આની ફરતે ફરે છે. એટલે પહેલાંથી બધાને બોગસ જ બનાવવામાં આવ્યા છે. એટલે હું વિશ્વાસ આપું છું કે મારી માહિતી સચોટ અને સાચી જ હશે. અને ઘણી બધી એવા પ્રયત્નો હશે કે હું મારા થકી બીજાને કોઈને ફાયદો થાય. અને તમે પોતાની માટે ન બોલી શકો તો બીજા માટે તમે શું કરવાના એમ. જ્યારે ક્યાંય તમે જોતા હશો અત્યારે આજુબાજુનું વાતાવરણમાં, દુકાનોમાં કે પછી ક્યાંય જાહેર સ્થળમાં તમારે બોલવાનું હોય, તમે પોતે જ ન બોલી શકો. દુકાનદારે વધારે ઓછા પૈસા લીધા હોય, તમને સારો સામાન ન આપ્યો હોય, તો એક્સચેન્જ કરવા જાઓ ત્યારે દુકાનદાર તમને કંઈક કહી જાય. દુકાનદાર તમને જેમ ફાવે એમ બોલી જાય. કે જાહેર સ્થળમાં બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ તમે પૂછતાછ કરવા જાઓ ને એ તમને કંઈક ઓલા જાજુ કહી દે. બસમાં થોડા હજી રકઝક થઈ જાય. એવું નથી કે અને અત્યારનું આજુબાજુનું વાતાવરણ જ એવું છે એમ કે હું જ છું. અમુક સરકારી કચેરીઓ તમે જાઓ તો ત્યાં તમને કોઈ વ્યવસ્થિત જવાબ ન આપે. અમુક મેડિકલ સ્ટોર છે, અમુક જાહેર જગ્યાએ તમામ અત્યારે એવું છે કે બેદરકારી બધાયની હોય છે. તમે પોતાની માટે ન બોલી શકો તો બીજાને માટે શું બોલી શકવાના. મારી સ્કૂલની જ એક વાત કહી દો કે હું ભણવા જતો હતો અને શું કે ત્યાં એક સમાજશાસ્ત્રમાં પાઠ આવતો હતો કે આપણે એમ કે કઈ સમાજ ધર્મને લગતું ને એવું બધું આવતું હતું. મેં મેડમને હાથ ઊંચો કરીને એમ કીધું કે મેડમ મારે એક પ્રશ્ન છે. તો કે શું છે? તો મેં કીધું મેડમ ખ્રિસ્તી ધર્મ આવે તો ત્યાં એને ચર્ચ હોય, તો એ ચર્ચમાં વિવાહ એના લગ્ન ચર્ચમાં થતા હોય એમ. તો એ ચર્ચમાં જો લગ્ન કરતા હોય ને પછી એ જે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે તો એને ચર્ચમાં જ કદાચ ઓલી પેટી હોય છે, એ પેટીમાં એમને દફન વિધિ માટે કદાચ ત્યાં જ લઈ જતા હોય છે. તો મેં કીધું આ બે એક જગ્યા જ હોય છે કે શું એમ. તો મેડમે તો વ્યવસ્થિત જવાબ આપ્યો પણ આજુબાજુનું વાતાવરણ રહ્યું ને એ થોડુંક એમ કે બધાએ હાસ્યમાં લીધું. કારણ કે મને પ્રશ્ન મૂંઝવતો હોય એ આજુબાજુના વ્યક્તિ થોડોક બહુ ઓલું કરી જતા હોય છે કે આ કેવો પ્રશ્ન પૂછી નાખ્યો એમ. એટલે તમને જે ડાઉટ છે ને એ કદાચ તમે ક્લિયર પૂછી શકો. કારણ કે આજુબાજુનું વાતાવરણ રહ્યું ને એ તમારે નથી જોવાનું. અને આની પહેલાં જ્યારે 9મા ધોરણમાં વિજ્ઞાન ભણતો હતો ને ત્યારે એવું જ હતું. મેડમ કંઈક વિજ્ઞાન વિશે એવું કહેતા હતા કે મોટા અત્યારે તો સંશોધન થતા હોય છે અને અમુક એવા જંગલોમાં
ભીત ગરોળીને મોટા એને એમ કે નાના કદમાં નહીં મોટા કદમાં હોય છે કે મોટી મોટી ગરોળીઓ હોય મગર જેવડી શું કે મગર જેવડા ડોલકા કીડા એના બચ્ચા જેવા ડોલકા કીડા મોટું મોટું એનું કદ હોય છે કે એનો નાનો વિકાસ નો આપણે નાના નોર્મલ જોયા હોય કે નાની ભીત ગરોળી નાનો ડોલકા કીડો પણ અમુક જગ્યાએ મોટું એનું કદ થઈ જતું હોય છે એમ. તો એ વસ્તુ મેં કીધું હે એવું હોય શકે, આપણે તો નવી વાત સાંભળી હોય કોઈ પણ વ્યક્તિએ, તો હે તો સામે જ મેડમે જ એવું કહી દીધું કે હે તમને કંઈ કીધા જેવું નથી, તમે તો કે ઓવર એક્ટિંગ કરતા હોય છો, રોસ્ટિંગ કરવા માટે આવું કરો છો, અને ફની માહોલ બનાવવા માટે ક્લાસમાં તમને વાઇબ મળે છે ને આવું છે ને મેડમ જ એવું કરી નાખ્યું. એટલે તમે બોલી શકો કે તમને કંઈક નવીનતા પામતા હોય ને તોય તમને કદાચ આવું થઈ શકે. અને એક વ્યક્તિએ મને સલાહ આપી હતી, મેં 12મું જ્યારે સ્કૂલે નહોતો જતો એટલા માટે મને એક વ્યક્તિ એમ કીધું કે 12મું ધોરણ છે, આખો દરિયો ખેડી નાખ્યો અને કાંઠે આવતા છબછબિયા ચાલુ કરી દીધા. એટલે આ વસ્તુ થઈ હતી મારી હારે, અને એ વ્યક્તિના કહેવાથી જ તે અત્યારે હું આ પત્રકારિતા અને જર્નલિઝમમાં જાઉં છું. ઘણા બધા વ્યક્તિઓ મારી સાથે છે જે મને માહિતી પૂરી પાડે છે. તો સમાજ, શિક્ષણ, વ્યસન આ બધી બાબતો પર હું વાતચીત કરીશ. તો સમાજ છે, વ્યસન, શિક્ષણ, વિકાસ આ બધી ઉપર હું ચર્ચા કરીશ, કારણ કે આ બધો વિષય મારો છે. હું પોતે પર્સનલી આ વિષય ઉપર થોડીક વાતચીત કરીશ. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને સહકાર કરો, અને થોડા જલ્દી સલાહ પણ આપી શકો છો, કારણ કે નવો વિષય છે, નવું છે બધા, એટલે સલાહ આપો, કોમેન્ટ કરો, અને કોઈ એવી બાબત હોય તો કહેજો કે તો હું એમાં સુધારા કરી શકું. થેન્ક યુ. જનપ્રકાશ ન્યૂઝને તમારા સહકારની જરૂર છે.